આઈડિયા કોણ લાવી તું લ્યા? આપણી આઈડિયા લાયા નવી કરી છે એટલે આપણો મારી વાત. હા હવે બસ કઈ તમે હોય કે બેસી જો લ્યા. બસ કઈ ના ચાલ્યું હોય એટલે તારે. મજબૂત માણસ જોવે યાર અલ્યા હોય મજબૂત ના જોવે ભલા આદમી હોય કે નબળો મોણો જોવે કાયર મોણો જોવે એટલે કાયર ની વાત નહીં કરતો તમારામાં હિંમત નહીં. શરીરમાં ફોર્મ કેને કીધું મારામાં હિંમત નહીં? આઈ જાજો લડવા ખબર પડે એમ તો. તાજો તો તમે તાજો જો તો પેલા ડોહાન પાડી ના આવો તો જો હવે લડવાનું બંધ કરો. પાછા બે માર ખાઈને આવ્યા હોય કર. આ તો અમે પાવર નહીં કરતા કે તાણી બેસી જાજો. મારે એકલા હોય બેહવાનું લ્યા. તમે એકલા હોય બેહો. એટલે નાકા બોધવાના છે આપણે હા. ઓવે આ નાકું બોધ્યું હવે અહીંયાથી હલતા ના પેલી વખત હાલ હવે આપણો મારી વાત આ જગ્યા ઉપર ખેગાર બેસે બરોબર એ ઓમ તો આગળનું આયોજન તમારે બાલ છે મને એટલા ખાલી કહું છું લ્યા, પછી હું એક જગ્યા લઈ કરે આવ્યો. તો બરોબર વાળી લે ખાલી બરોબર આ જગ્યા ઉપર આ બંકો બેસે પણ હોય તો કોઈ હંતા એવું નહીં લ્યા રે. હંતાવાની વાત કરે અરે પણ દેખાઈ દઉં પેલા નેમ અરે દેખાઈ દઉં પેલો પાછો વળી જાય શાંતિ રાખો, હું બધું બરોબર કરું છું. તમારો જે બેહર્યા છે ચમ શેઠું પડી જાય પેલા હા એ વાત સાચી નજીક રાખું છું. હા બરોબર છે એ કાંઠો છે હું ચો ઓઠે બેઠો દેખાવ છું. નહીં દેખાતો શું હિંસાર છે પેલો તારા બાનું કપાળ બેસકી છે ભલે ક્યાં કરજી હવે કીધું ને એટલું કરો લ્યા હું એકર બેહું? ના ભલા આદમી તમે તો બહાદુર છો લ્યા, તમે હિંમત વાળા છો યાર. તમારા જેવો માણસ ચોકન ચાલે. નજીક જોવો ભલા આદમી સારું તાણી. એમ તો પાડું એમ તો હરીભાઈ હા જે શિયાળ આવે શિયાળ હા એનું ઝુંડ જતું હોય ને હા. જંગલમાં એટલે આગળ કોણ હોય? કોણ જે તાકાત વાળા શિયાળ હોય તાકાત વાળા હા એર્યા હોય. વચ્ચે કોણ હોય? કોણ જે મોદ શિયાળ હોય રોગલે હોય જેનામાં હિંમત ના હોય એરે શિયાળ હોય. અને સૌથી છેડે કોણ હોય? કોણ વડીલ શિયાળ. વડીલ હા એટલે એ પ્રમાણે મેં માણસો વિહાર્યા છે બરોબર. હવે રખાઈ તમે હોય કે બે હોય તમારે જોવાનું છે હરીભાઈ ચાલી દોડી છે બરોબર. બરોબર. અને તમારો અહીંથી આકોટો કરવાનો છે. હોય બેસી જાઓ. એક મિનિટ શિયાળ ને નાની વાત શું લેવા દેવા બાસ્કે વડીલ નહીં હા ઇવન ચેડે રાખ્યા. બરોબર બીજા નંબરનો વડીલ હું છું. બરોબર હું રહ્યો હા ઉબજી. હા સૌથી હિંમત વાળા કોણ છે લે? કોણ તમે રઘુ. ભલા આદમી મેં તમને આગળ કેમ કર્યા? હા કે હમી સાથી ગમે એવો દુશ્મન આવે ને તો આ હરી પાડે. હાસુ અને એના પછી મેં કને બેહાર્યો છે? રગાન બેહાર્યો છે. પાછા ના પડીએ એમ તો અમે આ માણસ તારણ તો 50 જણો પાડેલી. હા. કશો વાતો નહીં એટલે બાકી ચિંતા ના કરતા, ચેડે તો અમે બધા બેઠા જ છો. હા શું કર્યું એ જો આવે શું કર્યું પતી ગયું બધું હા એટલે હોય ને સાંભળવાનું. ટોળું વળી વાતો કરો છો વાતો નહીં કરતા આયોજન કરતા હતા. પ્લાનિંગ થાય હા એટલે ખટક કરો મારે છે ને વેર વાળવાનું છે જલ્દી હવે તમે બધા તમારા ઠકાણે થઈ જાઓ જલ્દી હો હું મારી જગ્યાએ જઉં છું હો. હું આવું પેલા લલકારી લ્યા એય! અલ્યા બોય તૈયાર રે લ્યા ચોયો હે તારો ભાઈ ગયો છે જોઈ લે ઓવે તને લલકારે છે લ્યા અરે તારા બવડામાં જોર હોય ને તો આઈ જા હાટ ઓવે આ જુદી તને બધી માઈ ગાંગલીઓ મળી છે મળત નહીં મળે મળત આ મળત તને લલકારે છે હોમી સાથી એ આ જોઈ લે તારી જગ્યામાં ઊભો છું અને તને લલકારું છું આઈ જા આયો લે ઉપર જોઈ ગયું ઓમ આયો મણત કોમ ને મણત મોણા આયો તું ધરાણો
નહીં લ્યા, ધરણો નહીં તું. તને આટલો બધો મેં રમાડ્યો કુદાડ્યો તો તું ધરણો નહીં. ધરાય હવે તું, ધરાય હવે તું લ્યા. ઓવે. પ્લાનિંગ કરીને આયા હતા એમ ને? એક તો પ્લાનિંગ તમારું નહીં હટવાજો. આવો આવો, તમે તાર વાટ જોઈને ટ્રેક્ટરે બેઠો છું. ચશ્મા તો કશું મારું છે, કોઈ આવડતું નથી. આવાથી 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 અવાજ ના કર, અવાજ ના કર. મને તો બતાવવાનો આવતો તો. અવાજ ના કરો, અવાજ ના કરો. ચીડે છે ને જોજો વળ્યો પાછો. ઓય આ પ્લાનિંગ આ તું હજી કાળ મુઢા આઈડિયા હાલતા નહીં આવડતો તને. મૂર્ખા જેવા આઈડિયા વળ્યા. દોડ્યો તો પણ તું. ભાઈ મારે શું બોલી થઈ હતી? હું લલકારવા જાયો અને દોડ્યો, પછી તમારે સંભાળવાનું હતું, તમે સંભાળવા ઉભા રહ્યા છો. આ રગલો હવની પહેલા તો મેં આકોટો કર્યો તો પૂછો હરીભાઈ. એમ તો હું એક કૂદીને પડ્યો તો, પણ ચેડે જોયું તો તમે બે નતા. અલ્યા રસ્તા વચ્ચે પેલા દેવાનું હોય કે આમ કરવાનું હોય તાણી. એટલે આમાં આપણી ભૂલ નહીં લ્યા. તો આ વાતો જેટલો પડી કોહડો. હા, આપણે બધા કાયરની જેમ દોડ્યા. આપણે લડવું નતું લ્યા. અંદર બીક હતી. તું ઉભો રહ્યો છે? મારા અંદર બીક હતી. સાચું કહું? આરા બે જણા તો મને કહેવાય નહીં રહ્યા. એટલે બીકની જો વાત કરી કાકા, એને ડાયરેક્ટ દેવા માંડે તો આવતે પેલતો પગમો ચીરીટ લલકાર્યો ખબર છે? આ રઘુએ મને જોયો છે, પૂછી હા. હા બેટાડીને આવ્યો લ્યા. એવું એમ? તાળી એવું? હવે શું કીધું કે તારો બા તને લલકારે છે લે, આઈ જા તારામાં તાકાત હોય તો. હવે અને મોઢા પર થામ છોડીને આવ્યો હું. પછી દોડ્યો. હવે જે થઈ ગયું એ થઈ ગયું, બરોબર? હાડો મફુજીને જઈને કહી દે. એ શા મુઠે જાહોલિયા મફુજી જોડે હે? આપણે મફુજીને વચન આલ્યું છે કે અમે ખાલી હાથ નહીં આવે. તાણી તો શું કરશો? આપણે એકલ દુકલ હતા ને એટલી ઘણા બજો બરત. હા. એટલે 5 જણા થઈને આપણે પેલા કોઈ ના કરી કલ્યા હે? એટલે આપણો મારી વાત આ બધું સમય કરી ગયો છે. આ સામેન બધું વચ્ચે ના લાય. ઓવે ડાયરેક્ટ કે જે વાત કરવાની સીધી મુદ્દાની વાત કરવાની. આ વાતો જેટલો પડી છે સમય, આ બધું નાહી દે ચોક. આ નાહી દઉં છું. હરીભાઈ, એક બીજો આઈડિયા છે મારા જોડે. કયો? મારી વાત આપણો. હા. આ ફેર એકલા નહીં જવાનું, 3 જણ જવાનું છે. લે 3 જણ. બરાબર. 1 જણો વિવાહ, 2 જણા વિવાહી, 3 જણા તો નહીં વિવાય કે. લા નાબી હોય નાબી હોય. 3 જણા ક્ષેત્રમાં જવાનું હા. અને લલકાર કરવાનો કે "એય, તારામાં તાકાત હોય તો તારા ભાઈ ક્ષેત્રમાં આવી જશે આ તોરે લડવા માટે." એટલે એ કાર ચડાવશે અને તમને નોહે પડશે. પછી તમારે તૈણ દોડવાનું છે, બરોબર? બરોબર. વાપરજો. તમારે તૈણ દોડવાનું છે અને રસ્તામાં 2 જણા બેઠા છે દોયડું લઈને. હા. તમે દોડતા દોડતા આવશો રસ્તામાં અને જેવા આપણા માણસો 3 જણા નીકળી જાય અને પેલો ડોહો ચેડે આવતો હોય છે એટલે દોયડું ખેંચવાનું. એટલે દોયડું ડોહાના પગમાં બેઠા હે અને ડોહો પડતો થાય હોય. અને જેવો પડે ને એવો એને દબાવવાનો છે. હાચું. બટન ફરી વળવાનું છે લ્યા. હાચું. ઊભો નહીં થવા દેવાનો. હા હવે વાત મૂકેજો. ખેગર તે તારો આઈડિયા કહી દીધો. હા 3 જણા જા શીચ્યા, 2 જણા દોયડું પકડ શીચ્યા, ફરી વળ શીચ્યા. મેં બધું નક્કી કરી નાખ્યું છે. ના એ આ વખત નક્કી મૂકેલો ખેગા. આઈડિયા કાનો? આઈડિયા હો ગમે આનો જો. ખેગા ઓ ભાઈ શાંતિ રાખો. નક્કી મૂકેલો લ્યા. હાચું. જો લલકારવા માટે બસ કઈ ખેગાજી લે, અને બા- ભૂપતજી આ 3 જણા જાહી લ્યા. પણ લલકારવા માટે બાસ્કઈ ના ચાલી હરીજી. એ આ 2 જણા સી બોલે એવા. એ ઓવે, હરીભાઈ. અને આપણે 2 જણા દોયડું પકડીને બેસજો. મારી વાત સાંભળો. મેં માણસો નક્કી કરી નાખ્યા છે લ્યા. તમે ભલા આદમી માઈક અંગલી જેવી વાતો કરો છો યાર. એટલે કોણ? સાંભળો મારી વાત. રઘુ, તમે અને ભૂબો આ 3 જણા ખેતરમાં જાઓ. હું અને બાસ્કુ રસ્તામાં દોયડું લઈને બેસ્યો. હા. હાચું. એટલે મૂર્ખા મને હવે દોયડું ખેંચવા રાશકી. હું તારો ભાઈ છું, દુશ્મન નહીં. એટલે શાંતિરાજ મને દોયડું ખેંચવા રાખ. હું વાત ફેરવું છું. હરીભાઈ જો
આઈડિયા કમ્પ્લીટ છે પણ એ દોરડું ખેંચવામાં બીજો કોઈ મોણો ચાલશે નહીં. ચમકો હાડો એક તાકાત વાળા તમે ચોકણ હશો લલકારવામાં, એક તાકાત વાળા ખેગારજી દોરડું ખેંચવામાં જોવી કે ના જોવી, અને એક તાકાત વાળો હું, તો બે જણા દોરડું ખેંચવામાં તાકાત વાળા જોવી. હા તો મેં જે આઈડિયા કરી છે એ કમ્પ્લીટ છે. હું એ તાકાત વાળો અને રઘુ એ તાકાત વાળો. અમે બે જણા દોરડું ખેંચ્યા અને તમે ત્રણ મેચિંગ આવે. ઓય જબર મેચિંગ આવે છે. તમે મારી વાત સાંભળો. આપણે લડવા માટે જવાનું છે, ગરબા રમવા માટે નહીં જવાનું. લ્યા તમે સદમ વાળા માણસો, ભલા આદમી. તમે બોલો ને તો સિંહ જેવો તમારો અવાજ છે અને અમારો અવાજ શિયાળ જેવો છે. ભલા આદમી અમારાથી કૂતરું ના બીવાય. આ ભલા આદમી તમે તો ખેતર વચ્ચે જઈને ઉભા રહ્યા હોય, આગો તો કરો ને એટલે ભલ ભલા બીવાઈ જાય. ભલા આદમી મેં જે નક્કી કરી છે જોઈ વિચારીને નક્કી કરી છે. ભલા આદમી તમે અમાર બેન ભાગડીઓ જોવો લે તાણી હરીભાઈ પાછું નહીં પડવું લે. હું હારા માટે કઉ છું યાર, વાત કરો છો. મારામાં કોઈ સ્વાર્થ નહીં. હું બધાનું સારું વિચારું છું. ભલા આદમી તમે તાર ચિંતા ના કરો, તમારા દોરડું ખેંચવાનો મોકો અમે નહીં આલે તઈ જણા. હાચું. દોરડું ચોસે અમે લાવશે. ટાઈમે આવી જાય ને. આઈ જા. એટલે પછી એવું ના થવું જોઈએ કે અમે ત્રણ જણા પેલા ને લલકારી ના આવતા રહે અને તમે ભૂપતજી ઘેર દોરડું લેવા ગયા હોય અને ખેગાજી હોય કડવા જીમ બેસી રહ્યા હોય બરાબર, અને પેલો અમારે છેડો પડ્યો હોય અને પછી કાર મુઢાઓ તમે એમ કઈ ના ઉભા રહ્યા હતા કે પેલો હજી દોરડું લઈને નહીં આવ્યો. બરાબર ના કાલ્યા સમજી ગયા? ના કાલ્યા. એમ તો તમારા કરતી વધારે ચિંતા અમન છે. તાણે અમાર ટ્રેક્ટર નહીં પડ્યું. અમારે ટ્રેક્ટર નહીં પડ્યું લે. તાણે ભલા આદમી ઈ તો હોકી હળકતું. પેલા પેલા લલકારે. લલકારે. ઓમ્યા વાત બોલ. એ અમન કહેવાની જરૂર નહીં, વાઘ છે તેમાં હેડ્યા છે. ઓય આવો તમે, ઓય આવો. શું છે? જો હા મારા મગજમાં એક આઈડિયા છે. શું? અમે ઈકણ જેમ પેલા લલકાર હા એનો અમાર ચડે થઈ જાય હા. એટલે અમે તમને સિગ્નલ આલ છે. કેવું? કેવી રીત? ઓય ઓય હા એટલે તમારે હોમે કહેવાનું આવો આવો. બરાબર. હું ઓય ઓય કહું એટલે તમારું દોરડું આધેર કરી દેવાનું. સાચું. બરાબર? હારું હારું સમજી ગયા? સમજી ગયો. લગીને ભૂલ ના થાવ જો હો. નહીં થાય. હા એમ હારું ખેડો. ખરેખર આ બંકાને જેવી જગ્યા જોતી હતી ને એવી જ મળી છે. મારવાની જબ્બર મજા આવી ગઈ છે. હવે હોય બધાને મારીને અને એક દોડની ગોમમાં એન્ટ્રી કરવી છે. જેટલા જેટલા દાદા છે ને એ બધાને પાડવા છે એમ. ફેરથી તારો ભાઈ જો જોઈ લે લ્યા. તારામાં જીગર હોય જીગરમાં દમ હોય તો આવતો રહે. ન્યાસો ઉધાર. હાલી હાથ અડાડી તો ખબર પડે હવે. હે ઓવે હવે કાળું તે બહુ ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે લ્યા. હાથ નહીં નાખો, ચાપોટ્યા છે તમે. તારું જે થોડું મોટું ફરેલું રહ્યું ને એ હવે આવ કે ફરી જાય. ઓમ તને છે ને અફસોસ થાય કે ભગવાને મને આટલી ઉંમર સુધી જીવતો કેમ રાખ્યો અમાર આટલી માર ખાવા માટે. અફસોસ તો હવે તને થાય કે તારી શકલ હું હવે ઓળખાય એવી નહીં રાખું કાળું. આઈજા કાળ મુઢા આઈજા. માય કાંગરા ફોન નહીં લે. આઈજા ખબર પડે ખાલી. આઈજા. આઈજા. દોડો છો ચમ. એટલે હમણાં એની કહેવત નહીં ઓબળી કે શી બે ડગલા પાછળ જાય તો ચમ જાય કૂદકો ભરવા માટે. આઈ જો હટો. એવું છે? આઈ જો. હે હરીજી કબડ્ડી કબડ્ડી તું તો જો હવે કબડ્ડી તું તો જો હવે કબડ્ડી. તું તો જો હવે. ખબર હતી મને કે તમે આબાના છો પણ આવો હવે તો મને મજા આવી છે. હવે મને રસ પડ્યો છે આરા ઝઘડામાં. કેમ શિખર બધું ઊંધું થાય છે? આપણે તારા છે પર મને કોમ નહીં થતું કે ગારજી. અમે ભૂલ કરી લ્યા. શું કર્યું હરીભાઈ? મેં શું બોલવાનું કીધું તું કાળ મોઢા મારી રીતે જશે પણ દોરડું જેટલું ઉઠાવવાનું હતું એ ભૂલી ગયો. ઓએ પેલા તું તો ના ગોતન બાન ઊંધો ના શું કરવાનું ખબર
એટલે કેવા પડ્યા છે લે, કેવા પડ્યા છે? અલ્યા, ઓમો તમારી ભૂલ નહીં, ઓય વહેલા થઈ ગયું છે. હા ભૂલ તમે એવી કરી. અમે કમ્પ્લેટ જ હતા, અમે કોઈ ભૂલ નહીં કરી. હવે તમે થેટ પેલા ઝોપે હતા અને ઓએ ના કરાય લે, ના કરાય, કદી ના કરાય. અલ્યા તમને ભાવા વાસો નહીં આલી, તમારે તમે નતા જોવું જોઈ પડે. ગયા. પણ અમાર તો તમે જે કીધું એ પ્રમાણે કામ કરવું પડે હવે પેલા યાર, આદમી. પછી યાર કોઈ આગા પાછું થાય તો પાછા તમે અમને બોલો. કશો વાંધો નહીં. અમારામાં હવે લલકારવાની કે દોડવાની કે ટ્રેક્ટર લાવવાની તાકાત નથી. શું યાર? શું યાર? શું યાર? એ આપણે હવે હિંમત નહીં હારવાની, બરોબર? હા. અમે હા વારી ગયા છે. હજુ મારા જોડે એક આઈડિયા છે. તારો આઈડિયા તારા જોડે રાસ. ઓવે. ટ્રેક્ટર તમારું છે જઈને લેતા આવજો. એટલે આયરા આઈડિયામાં મેન હીરો અમે બે હો વાત નહીં એક વાત. જો તમારે ટ્રેક્ટર લાવવું હોય તો લલકારવા તમારે જવું પડશે. આ રસ્તામાં બેહવાનું થાય તો અમે ત્રણ જણા બેસશો. ઓપડો મારી વાત. શું? આઈડિયા ઓપડો. શું? ભૂપતજી, શું? આ ફેર આપણે બેન જવાનું છે ઈકણ. કેમ જવાનું છે કોહેડો? ચમ. તમે એને લલકારજો, એને બરાબરનો તમે કાયો કરજો, અને જેવો એનો કાયો થઈને તમારી ચીડે પડશે એટલે પાછળથી આ ખેકાની એન્ટ્રી થાય. હું એન્ટ્રી કેમ કર્યો? એનો તમારી ચીડે દોડાશે, આ મકા ટ્રેક્ટર હુનું પડ્યું છે એટલે પાછળથી આવીને હું ટ્રેક્ટર લઈને નાખી જાયો, અને જેવું હું ટ્રેક્ટર લઈને દોડું એટલે તમે પાછળથી પાછા આવી જાજો. અવાજ ગાય ઊંકારો હરકો ધર મળદ ગોળ અવાજ ગાય લા. વાહ ભાઈ વાહ. તમારા ભાઈએ પ્લાનિંગ કર્યું છે. એક કામ કરો. ટ્રેક્ટર આપણું છે, આ તો સારું કહેવાય, આયરા ટેકો કરી છે લે. આ ટ્રેક્ટર આપણું છે એટલે જ કહું છું કે મારી જગ્યાએ તમે, તમારી જગ્યાએ હું. બરોબર છે. મારા અવાજ બેસી ગયો છે અને તમે અવાજ ગાંઠી કહો. એટલે શું કહેવું હરીભાઈ? એટલે એમાં એ એવું તમારે નક્કી કરવાનું છે. એમાં એવું નહીં યાર. અરે તમારા પગ મોટા છે, તમે દોડી શકો, હું ના દોડી શકું. એટલે દોડવાનું જ નહીં લ્યા. હું કરવા માઈક આંગલી જેવા વિચાર કરો છો ભલા આદમી? તાણી આપણે દોડવા માટે ગંજા ચાલ્યા. હા, મારી વાત સાંભળો, તમારે જ રહેવાનું છે દોડવા માટે, બરોબર? ટ્રેક્ટર લઈને હું આવતો રહ્યો. હેડો હવે. અલ્યા ભૂપતજી છે આયરા. આલ્યા આ ભૂબો કોણ છે? આ ભૂબો કોણ છે લ્યા? અલ્યા આ ભૂપતજી નું આખા ગામમાં કોઈ નોમ નહીં લેતું. હરીભાઈ, ઘણાની વાત કરું તમને, હું ગામમાં ખાલી એન્ટ્રી કરું ને તો પબ્લિક મને એવું કે આ તો પેલા ભૂપતજી નો ભાઈ છે લ્યા, કોનું નામ ના લેવાય ને કે ભૂપતજી ભૂક્કા કાઢી નાખી. હા. અને આ ભૂપત આજ પેલા ડોહા થી બીવાય છે લ્યા. તાણી લ્યા. એટલે આપણા ગામમાં તમારી કેટલી છાપ છે? સાચું સાચું. અલ્યા, ગો- આ જે સાપ ભૂંકાઈ જા- આ જે સાપ અમર થઈ જાહે. આપણે બીવાનું નહીં, હિંમત રાખવાની છે અને એક જ વિચાર કરવાનો છે કે ટ્રેક્ટર આપણું છે. તમારું છે અમે. એટલે આ લડાઈ એકલા ટ્રેક્ટર ની નહીં, હા, આ આપણા સ્વાભિમાન ની લડાઈ છે, બધાના અપમાન ની લડાઈ છે. આ લડાઈ આપણા બધાની છે. સાચું. તાણી હેલો હેલો ફટાફટ હેડવાન કરજો. હેલો હેલો અમે નેડિયા બેઠા. હેલો. હું હરીભાઈ, હા. તમે નેડિયામાં જ રહેજો હો. અમે આવા તૈયારી હંગા ચિંતા ના કરો. પેલા નાકામી યાર, દોયડું પકડા. દોરડું નહીં પકડવું, પેલા નાકામ. આઈ નાકામ આવો છો હેડો. તમે હેડો. પહોંચતા છો. હેડો હેડો. અવાજ એટલા સુધી આવો જોવો હો. ઓવે. હા. હેડો કહો. આવો છો. આઈએ લે. જો. કોઈ ભૂલ ના થાય હો. અમારાથી ભૂલ નહીં છે એટલે ભૂલ તો તમારાથી થઈ છે દુશ્મનો. આઈડિયા કેવા લાવે લે આરો ખેગારીઓ. ખરેખર રઘુ માસ્ટર માઇન્ડ હોય ને માસ્ટર માઇન્ડ તો આ ખેગારીઓ ખેગાર સાચી. આઈડિયા એનો લાવે છે બરાબર અને પછી એનો જ જાય છે પાત્ર જેવો સેટ કરો છે એનો થાપડો વાગવી ના જોવે કે એનો બૈડા ના ભાગવા જોવી બૈડા ને આપણા ભાજી ગયા દોડી દોડીને આપણે થાચી જશો હવે આપણે દોડવાનું નહીં કે મારે ખાવાનું નહીં હવે આપણે ખાલી જોવાનું છે આ બે જણા જ્યાં છે કેવા ટ્રેક્ટર લઈને આવે છે હેડો જોવા કશું નહીં વળે લે. હેડો જો લ્યા તારા બાનું ટ્રેક્ટર લાય. જો મરી ગયો. એ બોલતા પેલા હાથ વખત વિચાર કરજે કે તું કના હોમાં બોલે છે. એક ઠેગણા ભર્યા ડોહા હોમો બોલું છું. ઠેકડા ભર્યા ડોહા હોમાં બોલે છે. હું મારું બધું કઈનો વિચાર કરી રહ્યો છું કે આ વિલન ની એન્ટ્રી કેમ ના થઈ, માય કાંગલી ની એન્ટ્રી કેમ થાય જાય છે હે? જલ્દી કે મારે અલા ચાવી નહીં લે. ચાવી નહીં. તો દોડ. ફસાણો ફસાણો
નહીં જપી આરા નહીં જપી કશો તો નહીં આવો પણ હવે તમારું ટ્રેક્ટર ના હળગાવું ને તો મને કહેજો હા ટ્રેક્ટર હળગાવવાની વાત કરો છો મોને હળગાવ્યો લ્યા જા હરખાઈ દેજે જા જા એ નહીં તારા બાનું લ્યા હું બાળી નાખું હા બાળી નાખું આને જઈને મોને મહી નાખ્યો હું જાજે પારો લે એ માઈક કાઢી લ્યો એ તમે બે ભાઈ છો ને ખાલી ગોમત પકાવો બાકી તમારાથી છેજો પાપડે ના ભાગે લ્યા ઊંધું ચમકાય છે. મને ખબર પડી ગઈ કે ઊંધું ચમ થાય છે ઓવે આપણે શા માટે આવ્યા હતા અને આપણે શું કરે છે એ તો વિચારો લ્યા શા માટે તારી એક મિનિટ સે લેવાના આ એક છે હા બાજી ગયો હોવે હોવે મફુજીએ આપણે શું કીધું તું કે એકતા કરીને જાજો ને એક હંગાત જાજો આપણે વૈકણાએ શું કર્યું આપણે એકલા જ ચાલ્યા વાત સાચી છે મફુજીએ કીધું એ પ્રમાણે તો આપણે કોઈ કર્યું જ નહીં આપણે આપણું મગજ દોડાયું તેમાં આપણે માર પડે તેમાં આપણે દોડવું પડ્યું ના મગજ તો વાને દોડાયું છે આપણે કોઈને નહીં દોડાયું એટલે બધાય મૂર્ખા કેવર ઓવે. તાણી એને મગજ દોડાયું તમારા મગજ હતું તો શું કરવા દોડ્યા હા નતું જાવું ઈ કણ હવે મારી વાત આપણો એ તારું હવે કશું ઓફળો નહીં આવે કશું નહીં હવે હું બોલ્યો અને તમે બધા ઓફળશો સાચું સાચું જુઓ હવે એકલ દુકલ જવું નહીં હા, પાંચે સાચું. 5 જણા હંગાત જઈએ સાચું અને પેલા ડોહાન હા બરોબર નો ઓતરા ચોફેરાથી એક બે જણા માર પડે તો ખાઈ લેજો ખાઈ લેજો, પણ સાચી વાત. ટૂંકમાં પેલા ડોહાન આપણે દબાવવાનો છે અને બરોબર નો પકડવાનો છે હલવા દેવાનો નહીં માર જીવા થાવું પડશે હા દોડતો નહીં કે એમ નહીં પેલા નક્કી તો કરો કે મારચીઓ ખાહે આ નક્કી કરવામાં જ આવ્યો આ ટ્રેક્ટર મિનિટ આવે છે ઈ જે કઈમાં આવશે એ માર ખાય એમ નહીં કેતો પછી યાર બધું રમણ ભમણ થઈ જાય જો આઈડિયા કરો મારી વાત આપણો બધા આઈડિયા નહીં જોતો તારો બંધ થઈ જાય ખેગાર જોઈ આઈડિયા હાથ વગર ની કરી છે એક સક્સેસ નહીં જઈ આપણી આઈડિયા તારી આપણે જે મફુજી આઈડિયા આલ્યો ને એનો આઈડિયા કરો હા ઓ તારી બધા એક થઈને આયા છો એમ ની આવો આવો કોઈ વાતો નહીં આ બંકો કઈનો એ વિચાર કરે છે કે મેં આટલા જણા માર્યા તો આખા ગામના મરદો બધા એક થઈને કેમ ના આયા મારા હોમે એવું છે એમ તારી એવી ઈચ્છા પૂરી કરવા માટે અમે બધા એક હંગા આયા છો બરોબર તારી એક ઈચ્છા અમારા બાજુને હે રાખવી લ્યા વેણી એક એક થાપનો એક એક ધોકાનો બધો બદલો કાયદેસર લેવામાં આવશે હા અરે પણ મારી વાત હા. તારે તારા બાને યાદ કરવો હોય ને તો કરી લેજે લ્યા કેમ કે આ તમે આ ઠેગારના હાથમાંથી તારો બાઈ ની બચાઈ કે અને કાર્ટૂન હા મારી વાત સાંભળ આ મારા પહાલામાંથી આજ તને કોઈ નહીં છોડે કે તું ગમે એમ કૂદી પણ તને કોઈ છોડાવવા નહીં આવે હોય કણ તમે બધા મારા પહેલામ કેટલી વખત આયા હે હવે તો મને જીવ બળે છે તમારા બધા ઉપર મને જીવ બળે છે કે તમને કેટલા મારું લે એ ફરી જલા મુઠાવાળા તું બંકો હોય ને તો તારા ગોમનો લે કેમ કે આ રખો છે અને હવે તારો ઢગલો કરશે શું છે હા તમે તો માથા ભારે બંકો હશે ને તો યાર તારા પગ તો બાંધવાના જ છે એવું એમ મને કોઈ અફસોસ નથી અમે છે ને સિંહને મારવા માટે
ટોળું લઈને જ આવવું પડે ભૂપતજી. એક લોકલનું કામ નહીં ઓનો એન્ડ હવે આવી ગયો છે અને એન્ડ આપણે બગાડવાનો નહીં. સાચું તો એક વાતનો હિસાબ લે. મારો શાંતિ હરીભાઈ શાંતિ હવે તું પાછા આવી ગયો હવે ના છૂટી કીધું એક મિનિટ તાકાત ના કાઢ લે, તાકાત ના કાઢ, નકર મરી ના જાવ કે. લે, કે કા? આ કેટલું તારે બાનું છે લે? સ્વાર્થ તું બોલી કે તો નહીં એને ટેક્સર આલવું છે ટ્રેક્ટરે બધો લેવાનું કર બુઢા, ભાઈ ગાધા મરી ગયો તો કેવો સમય આવે એટલે. તે તો આબરૂ કાઢી એમ રહી લે કોને મારી મારી પૂરા કરી નાખ્યા છે ઘડીક ધોર કાઢો મારા આદમી એટલે એનો ભાઈ બેઠો છે ઓય આ નો આ ભાઈ મારા ઢેસણમાં બેઠો તો મારા પગમાં બેઠો તો મોટું બધું માથું લઈ અને માફી માંગતો તો પછી એવું છે એમ એ તું આ ઘોરે કી આલ્યા બોધા છે નહીં બોતવો આલે ને હરીભાઈ વચ્ચે લાવો ને હું તું બોલ અવાજ કર. જીવ બરસ મેં નતું કીધું ની મેલું તને લીલું કેટલો માર્યો તો ફેરી માર્યો તો બધી વાતે કાઢું પહોંચ્યું. 2 વખત તો મને લલકારવા આવ્યો. બરાબર? અને ઓય કણે ઓના પગ પડી અને મેં ઓને પકડી રાખ્યો. પછી બધા ધોકા મેળમ ગાતા હાડતી દ તો કાળ બુઢા મને દેવાનો મોકો આલતા નહીં લેતો. લે તાર દે દે લે સમ રોયો હરીભા કી લે દેખી રોવા મારું બુટું એ ખબર પડતી નહીં કે તમારા ગામના મળો તો સોરતે પટી જાય છે પાછી રાખો નાખો ઊંધા નાખો આ કાળો લ્યા. અરે ભાઈ આ રાત વધારે ઉપર હવે પેલા આવ્યો છે આલ્યા ખેલ કર્યા વાળા દેખી દે. હાથ પકડો અરે દેખી હાચો અરે હવે દોત નહીં આવતા તને. રવા દે ધોકો ના લાવો ના ને. વતાર ના સોળાય વતાર ના સોળાય ઓય મગમ ધોકા છોડી ગયો સી તારે ટાઈપ નો માણસ છે યાર આર્યો. કોમેડી ગુંડા તું ને એ કર પેલો તો તારી આ ફરી જરી સકા નહીં ને. એની મો આવ કે પીવડી ના ચલે. એ રખા એ રખા કાકુ આવી રીતના ના સોળાય કોની આબરૂ આવરી જ નહીં લેવી. હા કાકાજી બોધો ટ્રેક્ટર હે. મારે આબરૂ જ નહીં હા હો ના રે. ઘરવાળાને મન કાઢી મેલ્યો છે મને પગ પર છોડી દો એ ચાવી લઈ લે હરીભાઈ ચાવી લાગી નકર ચાવી લાગી કાકાજી ભૂપતજી બોધો વાને બોધો એ બોધા બંકો એ શું કહેતા હતા બંકો? મેં નતું કીધું લ્યા કે અમારા ઘેર બંકા છે. કોઈ થાય છે હવે? હે માફી માંગવી છે? હે માફી માંગવી છે? ઓય એવું હા સત્ય માફી નહીં મળે. તેલા જે ગુનાહ કર્યા છે ને, કાયદેસર એની સજા તને થાય લ્યા. સાચું ઓવે તને સમજીને સાચા પણ તું સમજો ના તે ના સમજો. ઓવે કાકાજી ટ્રેક્ટર ચાલુ કરો પાવર ચમતરી છે
છો છો આ શું કરીને આયા છો અરે આબરૂ પાછી લઈને આયા છો ચમ અલ્યા આ રીતે આબરૂ પાછી ના આવે ભલા આદમી અરે ના બાપુજી, બંધાવ રોય. આવી રીતે જ આબરૂ પાછી આવે 10 જણા એક થઈને આવી ને એ આબરૂ પાછી એ, આવી બાપુજી શું છે તારે વાંધાનું ટ્રેક્ટરનો ચહેરો ઉઘાડવાનો હતો. પેલા લાડકી ધોકો હોય લાય હા, શાંતિ રાખો કે. શું છે? એ, ભૂપતજી, ભૂપતજી, શાંતિ રાખો શાંતિ રાખો અલે આખા ગોપો આ ભૂપતજીનું કોઈ નામ લેતું નહીં હા અને આ ભૂપતજીનું ટ્રેક્ટર પડાઈ લીધું હં? તાળીયા તોડવો પડશે. શાંતિ રાખો હું કહું છું અરે બાપુજી, હવે મારું દઈ ગયો છે. શાંતિ રાખો લાડ. ના બાપુજી શાંતિ રાખો શાંતિ રાખો એ રીતિ બાપુજી! જો લે શાંતિ હવે રાખાય જ નહીં. ના એ મરી ગયો. ઓવે, અલ્યા, મરી ગયો. એ, મારા બાપુજી, એક ના દો. દેવા દ્યો. નહીં દેવી નહીં દેવી એ, પણ મને વાત તો કરવા દ્યો. મને વાત તો કરવા દ્યો. તમે ચાંદના ગયા હતા આટલી વાર જો ખરી ત્રાસ કરી નાખ્યો ત્રાસ હે હરીજી એ બધું તમે કહો મેં ઉભા રહો અલ્યા એ બાપુજી આડા ના હો રવા દ્યો. આડા ના હો તમે ના, ના ઓવે, કોઈ નહીં મરી તો જતો નહીં અડે. એ, આખા ગોમો કોઈ તમારા હવે ઊંચા અવાજે વાત નહીં કરતું અને મોણો તમારી કોલર સુધી પહોંચી ગયો લ્યા કશો વાંધો તારી. નહીં. મને ખોટું નહીં લાગતું ને તો આય એ, એ તો માર હા ઊભો થા ઊભો થા અલ્યા, હે કુસુ ભૂપતજી ભૂપતજી ઊભો થા ઊભો થા એ મારા ભાઈની આબરૂ પડાઈ છે લ્યા મારી આબરૂ પડાઈ તે મારી આબરૂ પડાઈ મોઢું શરીરમાં કોઈ નહીં મરી જાય ને તો જેલમાં દાહો લ્યા શરીરમાં કોઈ નહીં પણ આ બંકાની જીગરના પૈસા વસૂલ મફુજી આ બંકાની એક મિનિટ તમે નહીં, નહીં, બરો કે લે, લે. શાકાજી પકડજી લે હોય ના મફુજી દેવા દો નહીં દેવું, નહીં દેવું લ્યા. કોઈ પકડો ના 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 ના. ના ના પકડો. નથી દેવું, હરીજી. હરી દેવું. અરે બાપુજી દેવા દો મારી વાત કરો. જેલમાં જાવું છે. જેલમાં જાવું છે. ખાલી 2 મિનિટ ઉભા રહો એટલે મરી જાય પણ હજુ આને કાળ કાળ 2 મિનિટનો જ હોય. મફુજી આ ડોવર ને ઓછો નહીં હા મને ખબર છે ચાલ્યો નતો રહેતો મને ખબર છે અરે બાપુજી, જે ધોકા પડ્યા હોય ને એને પૂછો. હા મને ખબર છે ફેર કેટલા છે બુદ્ધિ એ ફેર છે ઓપડો મારી વાત કે મારો ભેટારો થયો તો મને તો લડી ગયા તો કોહડો કો તો મારો કો તો મારી કોણ પણ એને જેવું ના થવરાય આપણે કોહડો આપણે બધા હળી મળીને નહીં રહેતા હોય કે કોહડો ડોહા બા ઓ ભૂમતા બા કેમ છે આ બધું શું છે એટલે તારે વૈકલ જમીન વાપા રહેવાનું છે. નહીં રે શાંતિ રાખ. લે જમીન બાબાની જો વાત કરો છો તારે જીવતું રહેવાનું છે લે હા. જીવતું રહેવાનું છે કશું નહીં થાય ખેકેચી આ બાજુ આવ ખાલી મફુજી સાઈડ મળી જાય 2 મિનિટ 2 મિનિટ નથી આય ખેકેચી લે, લે. અલા, એ. પાવર તો મરી જોઈએ. ઓ મારી જઈ ગયો લે હા તારી શિખર જઈ ગઈ હા મારી પડે ને એટલે ભલ ભલા હાથ જોડી ભૂલ થઈ ઓવે તો આટલી ઘડી માફી માગી હોત તો ટેસણે પાડ માફી માંગ ભૂલ થઈ ગઈ મારી હા. મને આવી રીતના ટેસણે પાડ્યો તો એની. એમ? ઓય બાપુજી આ મોણો હે કે હાથ બાજી નહીં રાશી મને ખબર છે ઓવે મને ખબર છે જેમ કે એની હાઈટ જાણી છે પણ સિમરસા જેવા આ તમે સાથે આટલું મોડું કરીને નહીં આયા હા ઓવે તમે અમને અહીંથી તો સીધો રસ્તો બતાવ્યો પણ અમે આગળ જઈ અને રસ્તો થોડો ભટકી ગયા હતા અને આડાવડા જતા રહ્યા હતા અને પછી તમારી વાત મગજમાં આવી આઈ. કે મફુજીએ શું કીધું તું હંગાત રહેજો બધા અને પછી બધા અમે હંગાત મળી ગયા અને આડો હમ પાડ્યો હા એટલે ઓપડો મારી વાત કે બળ ના વપરાય કળ વાપરવું હા શું સાચું. કળ બળ વાપરો તો કશું ના મળે તમારાથી રસ્તો તો તે ભટકાવરાયો તો ફાયન દઈ લ્યા. બધા મૂર્ખા જ હતા હા. સોના મોના હમણાં પેલો મૂર્ખો તું. એ રસ્તો કેવો હતો? એટલે હવે પાવર ના કરો. અંદર અંદર ઝઘડા નહીં થોકી કરવાના લે તમે મૂર્ખા ને અમે મૂર્ખા બધાય મૂર્ખા જ છે. હે હરીજી હા ઈ રસ્તો કેવો હતો તમે અપનાયો હતી મફુજી એ હવે કોઈ કીધા જેવું નહીં. જેમ થયું છે તમે બરોબર. જે હળિયા ભેગા કર્યા હતા ને હા. ઈ હળિયા એકડી નોખા પડી ગયા હતા સમજી દો હા. બધા બાકી જ હતા. બાજી છે હા. એક એક થાય ને હળિયો એટલે બાજી જાય સાચું. હે ડોહા ભા હવે મન જવા દો એટલે સાથે નહીં જવા દેવાના ના, ના. તમને આ. જવા દેવાના છે. જમીન નહીં વાવવાની તમારે જમીન મારે બાબાની છે ભાગ નહીં રાખવાનો ભાગ રાખવાનો જ છે હા મને ચાનુજી ભણાઈ ગયા બે વોટડીઓ ઓય અને એને કીધું તું હા કે આટલામાં આજુબાજુ માણસો રે ને હા. એ બધા
હારા નહીં સ્વભાવના, એટલે તમે છેતરાતા નહીં. એટલે એને તો કદાચ સલાહ આલી છે તો ભૂંડે ની આલી છે, કૂતરા ની આલી છે, માણસની નહીં આલી હોય. કોહડ માણસોનું કીધું તું કે સ્વભાવના હારા નહીં, બરાબર. છેતર હુંહરા નીકળે છે હા. અને ભદવાડ કરે છે. પણ એ તો વર્ષોથી નીકળે છે બધા. અને- કોઈ તારો હારી વાત આવી જ નહીં. તાણી. ત્યાંનો જે હતા તો નીકળતા. હા એટલે અને અમે હારા માટે હારા છે અને ખરાબ માટે ખરાબ એ છે પાછા. સાચું. હા એટલે હું શું હાથનો છૂટો, હા. બરાબર. ગમે એવા માર ભમાવા જોવે છે, પણ તમારા ગામનો મને અનુભવ થઈ ગયો. કોને કહેવાય એકતા? તું પહેલી વાત તો સર સતત એવા તારા ઓવે વાત કરી હોય તો એમણે કે માથા પાઇપ છોડ્યો. હા અનુભવ થઈ ગયો ડોહા તમને એમ ને? હવે તમારે મને દવાખાને લઈ જાઓ હોય તો લઈ જાઓ. તારો બા લઈ જાય. દવાખાને લઈ જા હા દવાઈ કરાવશો. હા, નહીં કહેતા કે બધા રાફડા હુના ના હોય. ના હોય. મને તમે જબરજસ્ત વેટાણા હતા. શકલ યાદ છે મારી? ઓય હે હું દારૂ નહીં. દૂધી. હા દૂધી હું દારૂ નહીં તો આ તમારા હાથ છે ને એના આ તમારા ગલ્ફો પર સોળવરાવું. એટલી બધી બુદ્ધિ છે મારા. પણ મને અનુભવ થઈ ગયો. થઈ ગયો ને? મને પાકો અનુભવ થઈ ગયો, પૂરો અનુભવ થઈ ગયો હા. કે તમારા ગામના માણસો હા. મરસા જેવા જ છે. મરસે જેવા જ છે પણ એ મોન મારું રાખે છે. ઓય, ઓય. આટલે તમે આયા નહીં મારા કારણથી આયા. નકર મારી નાખે આયા. હા શું ઓબળો મારી વાત ના રાખે. આ અમારા ગામના વડીલ છે. આખું ગામ એની ઇજ્જત કરે છે. હા શું ગામના નંબર 1 આજીવન આ મફુજી. બરોબર બરોબર મારી વાત. સરપંચ કરતી વધારે મોન ઓયનું છે. મારી ભૂલ થઈ. ભલે ભલે કશો વાંધો નહીં. વભળો મારી વાત કે હું સમાધાન કરું છું, રાવણમ જઉં છું. તમારી ઉંમરના જે કડિયા હોય છે ને એને હું કહું બાપા આવું છું ઓય, ઓય. અને પીવું છું. એટલે તમે કોઈ દાડો રાવણમ નહીં ગયા? રાવણ કંપની ખબર નહીં પડતી, તમને એકતાની ખબર નહીં પડતી. ઘણા કર્યા, પણ મારા કુટુંબે મને મારા સ્વભાવના દખે બહાર કાઢી નાખ્યો. હા બરાબર. એટલે થાપ ખાઈ ગયા તમે. ઓય. એટલે વભળો મારી વાત, એકતાની વાત કરું. અમારા આજુબાજુના બધા કુવા છે ને બધા સાપરા છે, આ બધા માણસો છે. અને બધા ભાજ્યા જમીન વાવે છે ને હળી મળીને રહે છે. હા. એકબીજાને પૂછીને ખેતી કરે છે. અમે એ વડીલ એક મિનિટ 1 2 3 4 બોલ. 5 અને હું- અને આ ચપકી ખેગર. હવે આ હાથમાં ભાઈ તમારો ઓય જ રહે અને તમારા ભેળો રહે અને કમુકા પાણી કરશે તમારા હાથેથી. હા હવે એકતાની વાત થઈ. એક વાત હું તમને ખાલી સમજાવું હે. કે જો આ ટ્રેક્ટર કનું હતું ભૂપતજીનું અને ખેગારજીનું. હા. અમારે કોઈ લેવા દેવા નતું ને. હે. તો એમે એની વાતમાં પડ્યા હા કે આ માણસો ખોટા ના હોય. અમારે એના ઉપર વિશ્વાસ છે બાપુજી. અને એક- રાણી એની વાતમાં અમે ઉભા રહ્યા. અને એક તમે હંપ બતાવ્યો. હા ઓય. મારી ભૂલ થઈ ગઈ, મને દવાખાને લઈ તો કશો વાંધો નહીં. મારા તમારામાં મોડી જાજી પણ જાજી શું મોણસાઈ. હાચું. એટલે હવે તમે મોણસાઈમાં આવી ગયા. ઓય. એટલે હવે તમને અમે હુના મેલશો નહીં. નહીં. આલના કીધું કે 100 ભાઈના હાથમાં હું હેડો હબા હે. હવે હંપે મળીને રહો કે ઝઘડા કરશો. હવે હંપે મળીને આવ્યો અને તમારા ભેળો રહ્યો. હા હવે તમે સમજ્યા. આ એક દાડો તમે આયા ખરેખર હાહાકાર મચાઈ નાખ્યો. ભૂકંપ લાવી દીધો તમે. ભૂકંપ તમારા નામનો સાચી વાત. ભૂલ થઈ ગઈ. વટ છે તમારો ને તમારા નામનો એમ. ખરેખર મજા આવી. અને ઓબળો મારી વાત કે હવે જમીન મેલીને તમારે જવાનું નહીં. ના. અમારા ભેળા રહીને વાવેતર તમારે કરવાના છે. હાચું. આજથી તમે અમે 100 ભાજ્યા હતા ને હાથમાં ભાજ્યો તમે. હાચું. અને હવે લઈ જાઓ તમને દવાખાને એટલે વાતની તમારે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય. લે હેડો હેડો. મિલ જાય બધું પડતું કરો હેડો. ઉભારો. ટ્રેક્ટર માં વાયન ઊંઘાડીને લાયા હતા. ઓવે ઊંઘાડીને નહીં લઈ જવાના. ઓબળો મારી વાત ટ્રેક્ટર ખેગારજી લેતા આવો. હળવા બેહારીને લઈ જવાથી દવાખાને. અને ખરેખર ટ્રેક્ટર માં હળવા બેહારીને લઈ જાય ને એટલે આ વાત આપણે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય.